જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું અષાઢ માસની અમાવસ્યાના દિવાસા વ્રતની કથા, જે વ્રતથી અખંડ સૌભાગ્ય, સુખ સમૃદ્ધિ અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આ વ્રત પરિણીત બહેનો કરે છે. દિવાસો એટલે 100 પર્વોનો વાસ. દિવાસાથી લઈને દેવ દિવાળી સુધીના 100 દિવસોમાં ચાતુર્માસના તમામ વ્રતો અને તહેવારોનું ફળ પ્રાપ્ત થાય છે. આવો છે દિવાસા વ્રતનો મહિમા. આજે વ્રત કરનાર બહેનો સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી માતા જીવંતિકા, જયા અને વિજયાની પૂજા કરે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા પણ કરી શકાય છે. આ વ્રત અખંડ સૌભાગ્ય અને સંતાન સુખ માટે કરવામાં આવે છે. આજથી દશામાના 10 દિવસનું વ્રત પણ શરૂ થાય છે. જે બહેનો દશામાનું વ્રત કરે છે તેઓ આજે દશામાની પૂજા પણ શરૂ કરે છે. આ વિડીયોમાં આપણે દિવાસા વ્રતની કથા સાંભળીશું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માતા ભવાની દુર્ગા દેવીની જય. ગુજરાતના એક નાનકડા ગામડામાં, જ્યાં ખેતરોની હરિયાળી અને પવનની લહેરખી એકબીજા સાથે ગૂંથાઈને નૈસર્ગિક સૌંદર્ય રચતી હતી, ત્યાં વસવાટ કરતું હતું એક બ્રાહ્મણ દંપતી, નારાયણ અને તેની પત્ની સરસ્વતી. આ દંપતીનું જીવન સાદું હતું, પણ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હતું. ગામના લોકો તેમની નમ્રતા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને લીધે તેમનું ખૂબ સન્માન કરતા. નારાયણ દરરોજ વહેલી સવારે ગામના પ્રાચીન શિવ મંદિરમાં જઈ મહાદેવની આરાધના કરતા. તે શિવલિંગ પર બીલીપત્ર, ફૂલો અને દૂધ ચડાવી શાંત ચિત્તે ધ્યાનમાં બેસી જતો. બીજી તરફ સરસ્વતી ઘરના નાનકડા દેવળમાં દીવો પ્રગટાવી દેવીની સ્તુતિ કરતી અને ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવતી. પરંતુ આ શાંત અને ધાર્મિક જીવનમાં એક એવી વ્યથા હતી જે નારાયણ અને સરસ્વતીના હૃદયને દરરોજ કોરી ખાતી હતી. તે હતી સંતાનની ઝંખના. લગ્નના ઘણો વર્ષો વીતી ગયા હતા, પરંતુ તેમનું ઘર બાળકના હાસ્યથી સૂનું હતું. રાત્રે જ્યારે ગામ ઊંઘમાં ડૂબેલું હોય, ત્યારે સરસ્વતી એકાંતમાં ચૂપચાપ આંસુ વહાવતી. નારાયણ પણ દરરોજ મંદિરમાં મહાદેવની સામે પોતાના હૃદયનો દુઃખભર્યો રાગ આલાપતો. ગામના લોકો તેમની વેદના જોતા અને સમજાવતા, નારાયણભાઈ, ધીરજ રાખો, મહાદેવ બધું સારું કરશે. પરંતુ ધીરજની પણ ક્યારેક સીમા હોય છે. નારાયણનું મન હવે આ દુઃખ સહન નહોતું કરી શકતું. તેણે નક્કી કર્યું કે હવે તે પોતાનું સર્વસ્વ મહાદેવની ભક્તિમાં સમર્પિત કરશે. એક શુભ દિવસે નારાયણે સરસ્વતીને ઘરે બોલાવીને કહ્યું, સરસ્વતી, હું મહાદેવના મંદિરમાં જઈને કઠોર તપ કરવા માંગુ છું. મારી શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન પ્રસન્ન થશે અને આપણા જીવનમાં સંતાનનો પ્રકાશ ફેલાશે. સરસ્વતીની આંખોમાં આશાનું એક નાનકડું કિરણ ઝબૂક્યું. તેણે હાથ જોડીને કહ્યું, સ્વામી, તમે જાઓ, મારા આશીર્વાદ તમારી સાથે છે. હું ઘરે દેવીની પૂજા કરીશ અને તમારા સફળતાની પ્રાર્થના કરીશ. નારાયણ મંદિરે પહોંચ્યો. તેણે શિવલિંગને દૂધથી સ્નાન કરાવ્યું, બીલીપત્ર અને ફૂલો ચડાવ્યા અને દિવસ રાત મહાદેવનું નામ જપવા લાગ્યો. તેણે ખાવા પીવાનું લગભગ છોડી દીધું. ફક્ત થોડું ફળ ખાઈને પોતાનું તપ ચાલુ રાખ્યું. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7મો દિવસ આવ્યો. નારાયણનું શરીર થાકી ગયું હતું, પણ તેનું મન હજુ અડગ હતું. તેના હૃદયમાં એક જ સંતાન સુખની પ્રાપ્તિની ઝંખના હતી. 7મા દિવસે
જ્યારે નારાયણ મંદિરના એક ખૂણામાં બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો હતો, ત્યાં એક શિકારી મંદિરમાં પ્રવેશ્યો. તેના હાથમાં એક નાનકડું હરણનું બચ્ચું હતું, જે ભયથી ધ્રુજી રહ્યું હતું. શિકારીએ મંદિરમાં પ્રવેશતા જ મોટેથી બૂમ પાડી, જય ભોલેનાથ! અને તેના હાથમાં રહેલી છરી હરણના બચ્ચાની ગરદન તરફ ગઈ. નારાયણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા. તેનું હૃદય ધ્રુજવા લાગ્યું. નિર્દોષ હરણના બચ્ચાની આંખો અને તેની ચીસ તેના કાનમાં ગૂંજી રહી હતી. તે જ ક્ષણે મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. ત્રિશૂળધારી મહાદેવ પ્રગટ થયા. તેમનો ચહેરો શાંત પણ ગંભીર હતો. તેમણે શિકારી તરફ જોઈને કહ્યું, શું છે તારી ઈચ્છા? શિકારીએ હાથ જોડીને કહ્યું, હે મહાદેવ, મને 4 પુત્રોનું વરદાન આપો, જેથી મારો વંશ આગળ વધે. મહાદેવે હળવું હાસ્ય કર્યું અને બોલ્યા, તારી ઈચ્છા પૂર્ણ થશે. શિકારી આનંદથી નાચવા લાગ્યો અને મંદિરમાંથી બહાર નીકળી ગયો. નારાયણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેનું મન રોષથી ભરાઈ ગયું. આ કેવો ન્યાય! હે મહાદેવ! તેના હૃદય દુઃખથી ભરાઈ ગયું. હું 7 દિવસથી ભૂખ્યો તરસ્યો તમારી આરાધનામાં લીન છું. મારું શરીર થાકી ગયું છે, પણ મને કંઈ ન મળ્યું. અને આ શિકારીએ નિર્દોષ જીવની હત્યા કરી અને તેને તરત જ વરદાન મળી ગયું. આ કેવી દૈવીય ન્યાય પ્રણાલી છે! તેની આંખોમાં આંસુ અને હૃદયમાં નિરાશા ભરાઈ ગઈ. નારાયણે નિર્ણય કર્યો કે આવો અન્યાય તે સહન નહીં કરે. તે મંદિરના એક ખૂણામાં ગયો અને રડતા રડતા બોલ્યો, હે મહાદેવ, જો તમારો ન્યાય આવો છે તો મારા જીવનનું શું મૂલ્ય? હું આ જીવન ત્યજી દઈશ. તે પોતાનું જીવન સમાપ્ત કરવા તૈયાર થયો. તે જ ક્ષણે મંદિરમાં ફરી એકવાર દિવ્ય પ્રકાશ ફેલાયો. ઘંટડીઓ આપોઆપ વાગવા લાગી અને મંદિરના દીવા સળગવા લાગ્યા. ચારે બાજુ ભક્તિમય વાતાવરણ બની ગયું. મહાદેવ ફરી પ્રગટ થયા. તેમનો ચહેરો શાંત હતો, પણ તેમની આંખોમાં ગહન રહસ્ય ઝળકતું હતું. તેમણે નારાયણ તરફ જોઈને કહ્યું, નારાયણ, તને શું દુઃખ છે? બોલ, તારા હૃદયની વ્યથા શું છે? નારાયણે હાથ જોડીને આંસુથી ભરેલી આંખે કહ્યું, હે ભગવાન, મેં 7 દિવસ સુધી તમારી આરાધના કરી, ભૂખ્યા તરસ્યા તપ કર્યું, પણ મને કંઈ ન મળ્યું. અને આ શિકારીએ નિર્દોષ જીવની હત્યા કરી અને તેને 4 પુત્રોનું વરદાન મળી ગયું. હે મહાદેવ, આ કેવો ન્યાય છે? મહાદેવે હળવું હાસ્ય કર્યું. તેમણે મંદિરની બહાર પડેલા ગૌમૈયાના ઢગલા તરફ ઈશારો કર્યો અને બોલ્યા, નારાયણ, આ ઢગલામાં કેટલા કીડા ખદબદે છે. જોયું? શિકારીનું જીવન આવું જ થશે, અસંખ્ય પણ અર્થહીન. પરંતુ તું ધીરજ રાખ. તને એક પુત્ર થશે જે તારા જીવનને પ્રકાશિત કરશે. તેને સારી રીતે ઉછેરજે, ભણાવજે, પણ તેના લગ્નનો વિચાર ના કરીશ. નારાયણના હૃદયમાં આશાનો દીવો પ્રગટ્યો. તે મહાદેવને પ્રણામ કરીને ઘરે પાછો ફર્યો. સરસ્વતીને આ વાત કરી તો તેની આંખોમાં આનંદના આંસુ ઝળકી ઉઠ્યા. નારાયણ, મહાદેવે આપણી પ્રાર્થના સાંભળી. આપણું ઘર હવે હાસ્યથી ગુંજશે. બંનેએ મહાદેવ અને દેવીની પૂજા કરી અને નવા જીવનની રાહ જોવા લાગ્યા. સમય વહેતો ગયો. સરસ્વતીના ચડતા દિવસો શરૂ થયા. ગામની સ્ત્રીઓ તેની સંભાળ લેવા આવવા લાગી. 10મા મહિનાના અંતે સરસ્વતીએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો. નારાયણ અને સરસ્વતીએ તેનું નામ કૃષ્ણ રાખ્યું. કૃષ્ણનો ચહેરો ચંદ્રની જેમ તેજસ્વી હતો અને તેની આંખોમાં એક અજાણ્યું આકર્ષણ હતું. ગામના લોકો આનંદમાં ઝૂમી ઉઠ્યા.
નારાયણ અને સરસ્વતીએ કૃષ્ણને હૃદયથી ઉછેર્યો. તેને ગામની પાઠશાળામાં ભણાવ્યો, જ્યાં કૃષ્ણ ઝડપથી શીખવા લાગ્યો. ગુરુજનો તેની બુદ્ધિ અને નમ્ર સ્વભાવના વખાણ કરતા. કૃષ્ણ જેમ જેમ મોટો થતો ગયો, તેનો રૂપાળો ચહેરો અને સૌમ્ય સ્વભાવ ગામના લોકોના દિલ જીતવા લાગ્યો. તેની બુદ્ધિમત્તા અને નમ્રતાને કારણે ગામના વડીલો અને બાળકો બંને તેની સાથે પ્રેમથી વર્તતા. નારાયણ અને સરસ્વતીને પોતાના પુત્ર પર ગર્વ હતો. કૃષ્ણ ગામની પાઠશાળામાં શીખેલી વેદોની રૂચાઓ અને શાસ્ત્રોની વાતો ઘરે આવીને પોતાના માતા પિતાને કહેતો. ઘણીવાર સાંજે જ્યારે નારાયણ શિવ મંદિરથી પાછો ફરતો, તે કૃષ્ણને ઘરના આંગણામાં બેસીને ગામના બાળકો સાથે રમતો કે શાસ્ત્રોની ચર્ચા કરતો જોતો. સરસ્વતી તેની નાની નાની વાતોમાંથી આનંદ મેળવતી અને તેના હાસ્યથી ઘર ગુંજી ઉઠતું. પરંતુ જેમ જેમ કૃષ્ણ યુવાન થતો ગયો, નારાયણ અને સરસ્વતીના હૃદયમાં એક નવી ચિંતા જન્મી. કૃષ્ણ હવે લગ્નની ઉંમરે પહોંચી ગયો હતો. ગામના લોકો ઘણીવાર નારાયણને કહેતા, નારાયણભાઈ, કૃષ્ણ માટે હવે સારી વહુ શોધો. આટલો રૂપાળો અને ગુણવાન દીકરો છે, તેના લગ્ન ધૂમધામથી થવા જોઈએ. નારાયણ અને સરસ્વતી આ વાતો સાંભળીને હસતા, પણ તેમના હૃદયમાં મહાદેવનું વચન ગૂંજતું, તેના લગ્નનો વિચાર ન કરીશ. આ વચન તેમના મનમાં એક ભય અને અજાણી શંકા પેદા કરતું. પરંતુ સમયના પ્રવાહમાં તેઓ આ વચનને થોડું ભૂલવા લાગ્યા. એક દિવસ બાજુના ગામમાંથી એક પરિવારે કૃષ્ણ માટે પોતાની દીકરી રૂકમણીનો સંબંધ મોકલ્યો. રૂકમણી રૂપે સુંદર, ગુણે નમ્ર અને સંસ્કારી હતી. તેના પરિવારે કૃષ્ણની પ્રશંસા સાંભળી અને તેઓ આ સંબંધથી ખૂબ ખુશ થયા. નારાયણ અને સરસ્વતીએ રૂકમણીને જોઈ અને તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. આવી વહુ આપણા ઘરને પ્રકાશિત કરશે. સરસ્વતીએ નારાયણને કહ્યું. નારાયણે પણ હા પાડી અને મહાદેવના વચનને ભૂલી ગયા. તેઓએ કૃષ્ણ અને રૂકમણીના લગ્નનો શુભ દિવસ નક્કી કર્યો. ગામમાં ઉત્સવનો માહોલ ફેલાયો. નારાયણે મોટી જાનની તૈયારી કરી. ઢોલ નગારાની ગૂંજમાં કૃષ્ણ વરરાજા બનીને નીકળ્યો. સરસ્વતીએ રૂકમણીના સ્વાગત માટે ઘરને ફૂલોથી શણગાર્યું. ગામના લોકો નાચતા ગાતા જાનમાં જોડાયા. લગ્નનો શુભ મુહૂર્ત આવ્યો અને કૃષ્ણ અને રૂકમણી પરણ્યા. ગામમાં ખુશીનો પાર ન હતો. નારાયણ અને સરસ્વતીની આંખો આનંદના આંસુઓથી ભરાઈ ગઈ. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્નની જાન કન્યાને લઈને ગામ તરફ પાછી ફરતી હતી. રસ્તો ખેતરો અને ગાઢ જંગલી વચ્ચેથી પસાર થતો હતો. સાંજનો સમય હતો અને અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. પવનનો ઝપાટો એટલો જોરદાર હતો કે ઝાડની ડાળીઓ નમી ગઈ. મુશળધાર વરસાદ તૂટી પડ્યો. જાન અટકી ગઈ. બધા એક ઘટાદાર વડના ઝાડ નીચે આશ્રય લેવા દોડ્યા. કૃષ્ણ અને રૂકમણી પણ ઝાડની નીચે પહોંચ્યા. પણ તે જ ક્ષણે કૃષ્ણના પગે કંઈક ડંખ્યું. તે ચીસ પાડી ઉઠ્યો. ઓહ માતાજી, મને કંઈક કરડ્યું. નારાયણ અને ગામના લોકો દોડી આવ્યા. વીજળીના ઝબકારામાં તેમણે જોયું, એક કાળો નાગ ઝાડીઓમાં સડસડાટ સરકી ગયો. કૃષ્ણનો ચહેરો પીડાથી વિકૃત થઈ ગયો. તેના હાથ ધ્રુજતા હતા અને તે એકદમ ઢળી પડ્યો. રૂકમણીએ ચીસ પાડી, ના કૃષ્ણ, ઉઠો. તેના આંસુ વરસાદના ટીપા સાથે ભળી ગયા. નારાયણે કૃષ્ણને હલાવવાનો પ્રયાસ કર્યો, પણ તેના શરીરમાં હવે હલનચલન ન હતી. ઝેરે પોતાનું કામ કરી દીધું હતું. નારાયણનું હૃદય ફાટી ગયું. તે રડતા રડતા બોલ્યો, હે મહાદેવ, આ કેવું દુઃખ આપ્યું. મેં તમારું વચન ભૂલીને ભૂલ કરી.
પણ આટલી મોટી સજા? સરસ્વતી દોડી આવી. કૃષ્ણનો નિર્જીવ દેહ જોઈને તેના મોંમાંથી ચીસ નીકળી. મારો દીકરો, મારો કૃષ્ણ! તે કૃષ્ણના શરીર પર ઢળી પડી અને તેના આંસુઓએ કૃષ્ણનો ચહેરો ભીંજવી દીધો. રૂકમણી નિઃશબ્દ થઈ ગઈ. તેના હૃદય પર જાણે આબ તૂટી પડ્યું હતું. ગામના લોકોએ કૃષ્ણની સારવાર કરવાનો પ્રયાસ કર્યો, પણ ઝેર શરીરમાં ઊંડે સુધી ફેલાઈ ગયું હતું. કૃષ્ણએ અંતિમ શ્વાસ લીધો અને જાનનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. વરસાદ હજુ ધોધમાર વરસી રહ્યો હતો. અગ્નિ સંસ્કાર માટે પરિસ્થિતિ અનુકૂળ ના હતી. ગામના લોકોએ વિચાર્યું, ગામ નજીક છે, સવારે આવીને અગ્નિદાહ કરીશું. બધા ગામ તરફ રવાના થયા, પણ રૂકમણી ત્યાંથી હલી નહીં. તે કૃષ્ણનું માથું ખોળામાં રાખી આંસુ વહાવતી બેસી રહી. તેના હૃદયમાં એક જ વિચાર હતો, કૃષ્ણને પાછો લાવો. વરસાદના ધોધમાર ટીપા ઝાડના પાંદડા પર પડતા હતા. રૂકમણી કૃષ્ણનું નિર્જીવ માથું ખોળામાં રાખી એકલી બેસી રહી હતી. આસપાસની ગાઢ અંધકારી રાતમાં હિંસક પ્રાણીઓની ત્રાડ સંભળાતી હતી, પણ રૂકમણીના હૃદયમાં ભયનો લેશ માત્ર પણ સ્થાન ન હતું. તેનું એકમાત્ર ધ્યેય હતું કૃષ્ણને જીવતો કરવો. તેના હાથ કૃષ્ણના ઠંડા ચહેરા પર ફરતા હતા અને તેના મનમાં એક જ પ્રાર્થના હતી, હે માતાજી, મારા સૌભાગ્યને બચાવો. વીજળીના ઝબકારામાં રૂકમણીએ દૂર એક ઝાંખો પ્રકાશ જોયો. તેની નજર એક નાનકડા મંદિર તરફ ગઈ, જે ઝાડીઓની વચ્ચે ઊભું હતું. તેને આશાનું કિરણ દેખાયું. તેણે કૃષ્ણના દેહને ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ તેનું શરીર નબળું હતું. નિરાશ ન થતાં તેણે પોતાની શાલની મદદથી કૃષ્ણના શરીરને ખેંચીને મંદિર સુધી લઈ ગઈ. મંદિરના દરવાજા ખુલ્લા હતા, પણ રૂકમણીએ તેને સાંકળ વડે બંધ કરી દીધા, જેથી કોઈ હિંસક પ્રાણી અંદર ન આવે. મંદિરમાં એક ઝાંખો દીવો પ્રગટતો હતો અને તેના પ્રકાશમાં 4 દેવીઓ, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંની મૂર્તિઓ ઝળકી રહી હતી. મધરાતનો સમય થયો. રૂકમણી કૃષ્ણનું માથું ખોળામાં રાખી આંસુ વહાવતી બેઠી હતી. તે 4 માતાઓને પ્રાર્થના કરી રહી હતી. અચાનક મંદિરમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. એ વ્રતમાં પ્રગટ થયા. તેમનો ચહેરો તેજસ્વી હતો, પણ રોષથી ભરેલો હતો. કોણ છે મારા થાનકમાં? તેમનો અવાજ ગૂંજી ઉઠ્યો. ઝટ દરવાજો ખોલો, નહીં તો બળીને ભસ્મ થઈ જશે. રૂકમણીનું હૃદય ધ્રુજી ઉઠ્યું, પણ તે ડરી નહીં. તેણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને એવ્રતમાના ચરણોમાં ઝૂકી ગઈ. હે માતાજી, મને ક્ષમા કરો. રૂકમણીએ રડતા રડતા કહ્યું, હું એક દુખિયારી સ્ત્રી છું. મારા લગ્નને હજુ થોડા કલાકો જ થયા છે અને મારા પતિને નાગે ડંખ માર્યો. હું તેમના મૃતદેહને સાચવવા અહીં આવી છું. હે માં, તમે મારા પતિને જીવતા કરો, જેથી મારો ચૂડી ચાંદલો અખંડ રહે. એ વ્રતમાંનો રોષ ઓછો થયો. તેમણે કૃષ્ણના નિર્જીવ દેહ તરફ જોયું અને બોલ્યા, રૂકમણી, જો તું મને વચન માને તો હું તારા પતિને જીવતો કરીશ. રૂકમણીએ તરત જ હાથ જોડીને કહ્યું, હે માં, તમે જે કહેશો તે હું કરીશ. બસ મારા કૃષ્ણને જીવતા કરો. એ વ્રતમાએ કૃષ્ણના દેહ તરફ એક નજર નાખી અને તેમની દ્રષ્ટિ દિવ્ય શક્તિથી ભરાઈ ગઈ. પરંતુ અચાનક તેઓ અંદર ધ્યાન થઈ ગયા. રૂકમણી આશ્ચર્યમાં પડી ગઈ. તેણે કૃષ્ણના શરીર તરફ જોયું, પણ હજુ તેમાં ચેતન આવ્યું ન હતું. તે ફરીથી રડવા લાગી, પણ તેની શ્રદ્ધા અડગ રહી અને તેણે પ્રાર્થના ચાલુ રાખી. રૂકમણીનું હૃદય નિરાશાથી ભરાઈ રહ્યું હતું, પણ તેની શ્રદ્ધા હજુ અડગ હતી. એ વ્રતમાંના અંતર ધ્યાન થયા પછી તે ફરીથી 4 માતાઓને પ્રાર્થના કરવા લાગી.
તેના હાથ કૃષ્ણના ઠંડા ચહેરા પર ફરતા હતા અને તેના મોંમાંથી ફક્ત એક જ વાક્ય નીકળતું હતું, હે માતાજી, મારા કૃષ્ણને જીવતા કરો. બહાર વરસાદનો ધોધમાર અવાજ અને વીજળીના ઝબકારા વચ્ચે મંદિરની અંદર એક શાંત પણ ભક્તિમય વાતાવરણ હતું. ઝાંખા દીવાના પ્રકાશમાં ચારેય માતાઓની મૂર્તિઓ એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં ઝળકતી હતી, જાણે તેઓ રૂકમણીની પ્રાર્થના સાંભળી રહી હોય. બીજા પહોરે મંદિરમાં ફરી એક દિવ્ય પ્રકાશ ઝબૂક્યો. આ વખતે જીવ્રતમાં પધાર્યા. તેમનો ચહેરો કરુણા અને શક્તિથી ભરેલો હતો. કોણ છે મારા થાનકમાં? તેમનો અવાજ ગૂંજી ઉઠ્યો. ઝટ દરવાજો ખોલો, નહીં તો બળીને ખાક થઈ જશે. રૂકમણીનું હૃદય ધ્રુજી ઉઠ્યું, પણ તે ડરી નહીં. તેણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને જીવ્રતમાના ચરણોમાં ઝૂકી ગઈ. હે માં, મારા પતિને નાગે ડંખ્યો છે. હું તેમને જીવતા કરવા તમારી શરણે આવી છું. કૃપા કરી મારા સૌભાગ્યને બચાવો, તેણે રડતા રડતા કહ્યું. જીવ્રતમાએ રૂકમણીની શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય જોયો. જો તું મારું વચન પાળે તો હું તારા પતિને જીવતો કરીશ, તેમણે કહ્યું. રૂકમણીએ તરત જ હાથ જોડીને કહ્યું, હે માં, હું તમારું ગમે તે વચન પાળીશ. જીવ્રતમાએ કૃષ્ણના નિર્જીવ દેહ તરફ એક દ્રષ્ટિ નાખી અને તેમની આંખોમાં દિવ્ય શક્તિ ઝળકી. પરંતુ અચાનક તેઓ અંતર ધ્યાન થઈ ગયા. રૂકમણીનું હૃદય ડૂબવા લાગ્યું, પણ તેની શ્રદ્ધા હજુ ટકી રહી. તે ફરીથી રડતા રડતા પ્રાર્થના કરવા લાગી. ત્રીજા પહોરે મંદિરમાં ફરી એક પ્રકાશ ફેલાયો. જયામાં પધાર્યા. તેમનો ચહેરો દયાથી ભરેલો હતો. કોણ છે મારા થાનકમાં? ઝટ દરવાજો ખોલો. રૂકમણીએ દરવાજો ખોલ્યો અને જયામાને નમન કર્યું. તેણે પોતાની આખી વાત કહી. હે માં, મારા પતિને જીવતા કરો. હું તમારું ગમે તે વચન પાળીશ. જયામાએ કૃષ્ણના દેહ તરફ જોયું અને બોલ્યા, તારી શ્રદ્ધા અડગ છે. જો તું મારું વચન માને તો હું તારા પતિને જીવતો કરીશ. રૂકમણીએ હા પાડી, પણ જયામાં કોઈ વચન આપ્યા વિના અંતર ધ્યાન થઈ ગયા. કૃષ્ણના શરીરમાં હજુ ચેતન આવ્યું ન હતું. રૂકમણીનું હૃદય હવે નિરાશાથી ભરાવા લાગ્યું, પણ તે હજુ હાર માનવા તૈયાર ન હતી. ચોથા પહોરે જ્યારે રાતનો અંધકાર ગાઢ બની ગયો હતો, મંદિરમાં એક અદ્ભુત પ્રકાશ ફેલાયો. વિજયામાં પધાર્યા. તેમનો ચહેરો શાંત અને કરુણામય હતો. રૂકમણીએ તેમને નમન કરી આંસુઓથી ભરેલી આંખે કહ્યું, હે માં, તમે મારી આખરી આશા છો. મારા પતિને જીવતા કરો. હું તમારું ગમે તે વચન પાળીશ. વિજયામાએ રૂકમણીની શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચય જોયો. તેમણે હાથમાંથી એક જળની અંજલી લીધી અને કૃષ્ણના દેહ પર છાંટી. તે જ ક્ષણે કૃષ્ણના શરીરમાં હલચલ થઈ. તેની આંખો ધીમે ધીમે ખુલી અને તેણે રૂકમણી તરફ જોયું. રૂકમણી! તેનો અવાજ નબળો હતો પણ જીવંત હતો. રૂકમણીનું હૃદય આનંદથી ઝૂમી ઉઠ્યું. તેણે કૃષ્ણને ગળે લગાવી લીધો અને તેના આંસુ હવે ખુશીના હતા. હે માં, તમે મારો ચૂડી ચાંદલો બચાવ્યો. તેણે વિજયામાને નમન કર્યું અને કહ્યું, હે માં, કહો મારે શું વચન પાળવાનું છે? પરંતુ વિજયામાં આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા. વરસાદ બંધ થઈ ગયો અને આકાશમાં ચાંદની ઝળકવા લાગી. રૂકમણીએ કૃષ્ણને બધી વાત કરી. બંને ચાંદનીના પ્રકાશમાં મંદિરની બહાર બેસી એકબીજાનો હાથ પકડીને દેવી માના ગુણગાન કરવા લાગ્યા. સવારે ગામનો ગોવાળ મંદિરે દર્શન કરવા આવ્યો. તેણે કૃષ્ણને જીવતો અને રૂકમણી સાથે હસતો રમતો જોયો. તે આશ્ચર્યથી દોડતો દોડતો નારાયણ અને સરસ્વતી પાસે ગયો
અને બધી વાત કરી. નારાયણ અને સરસ્વતી હરખભેર મંદિરે દોડ્યા. તેમણે કૃષ્ણ અને રૂકમણીને એકબીજા સાથે હસતા બોલતા જોયા. નારાયણની આંખોમાં આનંદના આંસુ ઝળકી ઉઠ્યા. તે કૃષ્ણને ગળે લગાવી રડવા લાગ્યો. મારો દીકરો, તું પાછો આવી ગયો. સરસ્વતીએ રૂકમણીને ગળે લગાવી. વહુ, તે ચમત્કાર કર્યો. ગામના લોકોને બોલાવવામાં આવ્યા અને બધા કૃષ્ણ અને રૂકમણીને ઘરે લઈ ગયા. ગામમાં ઉત્સવનો માહોલ ફેલાયો. સમય વહેતો ગયો. 1 વર્ષ પછી રૂકમણીએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો. ઘરમાં આનંદની લહેર ફેલાઈ. પણ તે રાત્રે એ વ્રતમાં પ્રગટ થયા. તેમણે રૂકમણીને કહ્યું, વહુ, તે દિવસે તે મારું વચન પાળવાનું વચન આપ્યું હતું. મને તારો પુત્ર જોઈએ. રૂકમણીનું હૃદય ધડકવા લાગ્યું, પણ તેણે શ્રદ્ધાથી પોતાનો પુત્ર એવ્રતમાને સોંપી દીધો. માં આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. સવારે સરસ્વતીએ ખાલી ઘોડિયું જોયું અને રૂકમણીને પૂછ્યું, વહુ, પુત્ર ક્યાં ગયો? રૂકમણી ચૂપ રહી. સરસ્વતી ગુસ્સે થઈ અને ગામમાં વાત ફેલાવી કે રૂકમણી ડાકણ છે. ગામના લોકો રૂકમણી પર શંકા કરવા લાગ્યા. 1.5 વર્ષ પછી રૂકમણીએ બીજા પુત્રને જન્મ આપ્યો. રાત્રે જીવ્રતમાં આવ્યા અને પુત્ર માંગ્યો. રૂકમણીએ શ્રદ્ધાથી પુત્ર આપ્યો. સવારે સરસ્વતીએ ફરી ગાળો ભાંડી અને ગામમાં રૂકમણી વિરુદ્ધ વાતો ફેલાવી. રૂકમણીએ કંઈ કહ્યું નહીં. ત્રીજી વખત રૂકમણીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો. સરસ્વતી સજાગ રહી, પણ જયામાએ દિવ્ય શક્તિથી બધાને ઊંઘમાં નાખી પુત્ર લઈ ગયા. સરસ્વતીએ રૂકમણીને ફરી વગોવી. ચોથી વખત રૂકમણીએ ચોથા પુત્રને જન્મ આપવાની હતી ત્યારે સરસ્વતીએ રાજાને બોલાવી ચોકી કરાવી, પણ વિજયામાએ બધાને ઊંઘમાં નાખી પુત્ર લઈ ગયા. રાજા આશ્ચર્યમાં પડી ગયો અને ગામના લોકો રૂકમણીને ડાકણ કહેવા લાગ્યા. રૂકમણીની નજીક હવે કોઈ આવતું ન હતું. 5મી વખત રૂકમણીએ એક દીકરીને જન્મ આપ્યો. આ વખતે કોઈ માં આવ્યા નહીં. રૂકમણીએ ગોરાણી જમાડવાની ઈચ્છા સરસ્વતીને કહી, પણ સરસ્વતીએ નકારી દીધું. રૂકમણીએ એક શુભ દિવસે મંદિરમાં જઈ ચારે માની પૂજા કરી અને આમંત્રણ આપ્યું. હે માતાઓ, આજે સાંજે ગોરાણીઓ થઈને મારા ઘરે જમવા આવો. સાંજે ચારે માં ગોરાણીઓના વેશમાં પધાર્યા. રૂકમણીએ ભાવથી જમાડ્યું. જમતી વખતે રૂકમણીની દીકરી રડવા લાગી. માએ પૂછ્યું, આ છોકરી કેમ રડે છે? રૂકમણીએ કહ્યું, તેને રમાડનાર ભાઈઓ નથી. ચારે માઓએ એકબીજા તરફ જોયું અને રૂકમણીને આશીર્વાદ આપીને ચારે પુત્રો પાછા સોંપ્યા. પછી તેઓ અંતર ધ્યાન થઈ ગયા. સવારે નારાયણ અને સરસ્વતીએ ચારે પુત્રોને જોયા. સરસ્વતી આશ્ચર્યથી બોલી, આ કેવો ચમત્કાર! રૂકમણીએ બધી હકીકત કહી. ગામમાં આ વાત ફેલાઈ અને લોકો રૂકમણીની શ્રદ્ધાના વખાણ કરવા લાગ્યા. નારાયણે કહ્યું, રૂકમણી, તે આપણું ઘર બચાવ્યું. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાની કૃપાથી આપણું જીવન ધન્ય થઈ ગયું. ગામમાં રૂકમણીની જય જયકાર થવા લાગી અને તેમનું ઘર આનંદથી ભરાઈ ગયું. આ દિવાસો વ્રતની કથા શ્રદ્ધા, ધીરજ અને ભક્તિનો મહિમા ગાય છે. રૂકમણીની નિષ્ઠાએ મૃત્યુને પણ હરાવ્યું અને ચારે માની કૃપાએ તેના ઘરને આનંદથી ભરી દીધું. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, જેમ તમે રૂકમણીને ફળ આપ્યું તેમ આ કથા વાંચનાર, સાંભળનાર અને શ્રદ્ધાથી વ્રત કરનાર સૌને ફળ આપજો. બોલો એ વ્રત માતાની છે, જીવ્રત માતાની છે, જયા માતાની છે, વિજયા માતાની છે. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય
તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.